ગમે તેનું ગમે એટલી ટેન્શનમાં હોય ને રસોઈ છે ને ભગવાનનું નામ લઈને જ બનાવું. અને રસોઈ બનાવતા ને ત્યારે કંઈ પણ ફોન યુઝ નહીં કરવાનો કોઈ, એટલે રસોઈ તમારી પ્રસાદી બની જાય. પ્રસાદી ક્યારેય. હેલો મિત્રો, સીતારામ. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે ને તૈયાર પણ થઈ ગયા છે ને અત્યારે આપણે બનાવવાના છે મતલબ મિક્સ કઠોળ મેં ફણગાવ્યું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના ફણગાવી અને આપણે તૈયાર કરી લીધા છે. મેં 2 દિવસ આને ફણગાવી રાખ્યા હતા, મતલબ પલાળીને રાખ્યા હતા, એટલે આ સરસ મજાના કોટા ફૂટી જાય. આને છે ને આ ખાવામાં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક પણ છે. અને આપણે લસણથી વઘાર કરવાનો તો એના માટે મેં લસણની કટકી કરી નાખી છે ને ઓમભાઈ માટે હજુ આપણે ટિફિનમાં બટેટાનું શાક કરી નાખ્યું છે. તો ઓમભાઈનું તો આપણે ટિફિન આપી દીધું છે, કેમ કે ટિફિન આજે વહેલા બનાવી નાખ્યું ને કામ હજી બધું જ બાકી છે, કાંઈ જ કામ નથી કર્યું. પણ કેમ કે આજે મેહુલને વહેલા બજારમાં જવાનું હતું તેને કામ હતું તો મેં ફટાફટ ટિફિન બનાવી દઉં. અને ઓમભાઈ આપણા ગાડી લઈ ગયા છે, તો ગાડી મારી પાસે છે નહીં, તો હું ટિફિન દેવા કઈ રીતે જાઉં. તો મેહુલને જ કીધું કે તમે ટિફિન લેતા જાઓ. તો મેહુલ ટિફિન લેતા ગયા અને હવે આપણે મઠ મિક્સ કઠોળ છે એ આપણે વઘારી નાખશું અને નાસ્તો કરી લઈશું. મતલબ નાસ્તો મેં સવારમાં કરી હતી, પણ અત્યારે થોડી ભૂખ લાગી, કેમ કે સવારમાં હું પૂરેપૂરો નાસ્તો નથી કરતી, થોડુંક જ નાસ્તો કરું સવારમાં ચા સાથે, કેમ કે મને ચા સવારમાં ફરજિયાત 1 રકાબી તો જોઈએ જ તે. અને ચા નો પીવું તો માથું દુખવા માટે, એટલે ચા પીવા માટે હું થોડો ઘણો નાસ્તો કરી લઉં જે કંઈ પણ હોય એ. અને પછી 10-11 વાગે હું છે ને કંઈક આવું કઠોળ ખાવ અથવા તો કઠોળ ને એવું કાંઈ ન હોય તો દહીંમાં જીરું મીઠું નાખીનું, અને જે મેં તમને ખબર હોય તો મેં આયુર્વેદિક બનાવ્યું છે જે મુખવાસ ટાઈપ, એને મેં પાવડર પણ બનાવી નાખ્યો છે ને એ મુખવાસ હું દહીંમાં નાખીને ખાવું, ખૂબ ખાવાની મજા આવે, હેલ્ધી પણ અને ફાયદાકારક પણ અને ખાવાની પણ મજા આવે. તો એ ડેઈલી હું ખાઉં દહીં સાથે. અને દહીં નો ખાવું હોય તો આવી રીતે કઠોળ ક્યારેક રાખું તો બે વારાફરતી લઉં, એટલે આપણે અપકે પણ ન થાય તો અને ખાવાની પણ મજા આવે. તો આજે મેં કઠોળ ફણગાવ્યું તો આપણે કઠોળ વઘારીને ખાવાનું છે અને પછી આપણે કામકાજ કરી નાખીએ. તો ચાલો આપણે કઠોળ વઘારી નાખીએ અને પછી આપણે નાસ્તો કરીને કામકાજ પર લાગી જાય. ઓમભાઈનું ટિફિન ઓલરેડી પહોંચી ગયું છે અને ધાર્મિકભાઈ પણ હમણાં આવી જશે, આપણે કામકાજ કરીને નવરા થશું ત્યાં. ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આપણે બેસી ગયા છે જમવા. તો જમવા ધમુભાઈ તો જમવાનું શરૂ પણ કરી દીધું છે. તો આપણે જો સરસ મજાના કઠોળ ફણગાવેલું હતું એ વઘારી નાખ્યું છે, સાથે બટેટાનું શાક ને દેશમાંથી ચીબડા લાવ્યા હતા એ ને રોટલી ને છાશ ને એમાં ધમુભાઈએ જીરું મીઠું નાખીને દહીં લીધું છે. દહીં ખાવાની મજા આવે કા દમુ? તો ચાલો બધા જમવા, એમ તો કે હાલો બધા જમવા. તો ચાલો આમાં ધમુભાઈ તો જમવાનું શરૂ કરી દીધું છે ને તમને પણ બોલાવી લીધા. તો આપણે પણ મારે તો ફળગાવેલ કઠોળ છે એ જ ખાવાનું છે, રોટલી મારે કંઈ ખાવી નથી. તો ધમુભાઈ જમવા માંડ્યા. તો ચાલો બધા જમવા. આજે જમવાનું વહેલું બનાવી નાખું, કેમ કે ત્યાં શિયાળાનો દિવસ છે ને છોકરા આવે તો છોકરાને બહુ ભૂખ લાગે, પછી કેવું થાય છે નો જમવાના રહેતા કે નાસ્તો કરે ને તો સાંજે જમતા નથી. કાલે જો 5:30-6 વાગે વઘાર્યા હતા તો બે ભાઈ નાસ્તો કરીને ઉભા થયા હતા, 6:30 પોણા 7 થઈ ગયા. તો મેં કાંઈ આજ વહેલા જમવા બનાવી નાખું. તો આજે છે ને 6-6:30 થાય ને જમવાનું બનાવી નાખું, એટલે છોકરા આવે એટલે સીધા જમવા બેસી જાય, પછી સાંજે જમે નહીં તો કાંઈ નહીં. અને અમે ત્યાં શિયાળામાં અને બેન પરીક્ષા છે, પરીક્ષાને એવું હાલે, ટેસ્ટ ને એવું હોય, એટલે તમે તો બે પરીક્ષાને એવું છે ને તો વહેલા જમીન હોઈ જાય ને તો એ બેન કંઈ ટેન્શન નહીં. તો અત્યારે આપણે બનાવી આખા રીંગણાનું શાક અને રોટલા બનાવવાનું છે. તો સિંગના દાણા ને એવું મિક્સરમાં બધું કાઢી નાખો, ખાંડવાનું કંઈ એવું નથી. હાથ દુખવા માંડે તમે તો મિક્સરમાં તે સીધા આપણે આમાં કાઢી નાખશું. તો સિંગના દાણા આદુ મરચાં એવું નાખીને તો મિક્સરમાં ક્રશ કરી નાખીએ. અને જો આ ફુદીનો લઈ આવીને સૂકવી નાખ્યો છે, મારાનો ચાનો મસાલો બનાવવો છે. હું દર વખતે શિયાળામાં છે ને ચાનો મસાલો બનાવી લઉં ને પછી ભરી લઉં, તો 1 વર્ષ સુધી ભરી લઉં, એટલે છે ને ચાનો મસાલો પીએ એટલે શિયાળામાં છે ને મસાલા ચા પીવી બહુ ફાયદાકારક થાય. કેમ કે જો કે શિયાળામાં બધી વસ્તુ ફાયદાકારક જ હોય અને તે શિયાળામાં જ બધાને ખાવાનું વધારે જ હોય. અત્યારે બધા અડદિયા નાન તેન બધું શિયાળામાં જ ખાતા હોય, પછી ઉનાળામાં કોઈ કંઈ ખાય નહીં. અને શિયાળામાં એવું કંઈક બધું ન ખાય. બધા એમ કે શિયાળામાં જે ખાવ ને તમને 12 મહિના ગણ કરે. તો બધી જ વસ્તુ આપણે આંબળાની સિઝન હોય છે, બધા ફ્રૂટની સિઝન, જે કંઈ પણ સિઝન આપણે હોય એ પ્રમાણે ખાતા હોય. અને મસાલો હોય અત્યારે ફુદીનાની અત્યારે સારું આવે, તો મેં ફ્રેશ ફુદીનો આવે તો ફૂકી ધોઈને સૂકવી દીધો હતો અને હવે મસાલો બનાવશું, પણ આપણે 2-3 દીમાં બનાવી નાખશું. તો ચાલો અત્યારે આપણે જો રીંગણા ચક બનાવે, વસંતબેને રીંગણા આપ્યા હતા, ઝીણા ઝીણા મસ્ત રીંગણા છે. તો આખા રીંગણા થાય એવા રીંગણા આવ્યા તો મસ્ત ના છે, તો દેહના રીંગણા છે તો શાક ખાવાની મજા આવશે. તો આપણે વહેલા રસોઈ બનાવી નાખી, છોકરા જમી લે. તો તમારે પણ આનું રેસીપી જોઈએ તો આપણી ચેનલ છે, જેમ કીધું એમ ડેઈલી હું તમને મારી ચેનલનું નામ આપું છું કે આપણી કુકિંગની પહેલી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, અને બીજી ચેનલ છે આપણી પ્રજ્ઞા શોર્ટ. તેમાં જઈને વિઝિટ કરજો. અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગની ચેનલમાં તમને અમુક ફૂલ વિડીયો તમને નહીં મળે, કેમ કે હું આ શાક ને એવું બધું બનાવતી હોય તો મારી કુકિંગની ચેનલ માટે હું વિડીયો બનાવી લેતી હોય, એટલે આમાં પછી વિડીયો ઓછો મૂકું. અને તમારે કોઈ રેસીપી જોવી હોય અથવા તો કંઈ શીખવી હોય ને મારી ચેનલ પર ન હોય તો મને કોમેન્ટ કરજો.
કે આ રેસીપીનો વિડીયો બનાવો તો આપણે રેસીપીનો વિડીયો બનાવશું. આપણે બ્લોગની ચેનલમાં કહીશું તો બ્લોગની ચેનલમાં પણ આપણે રેસીપીનો વિડીયો મૂકશું. હવે મારે ઘણું બધું બનાવવાનું છે. ડ્રાયફ્રૂટ ચીકી બનાવવી છે, આમળાનું જ્યુસ બનાવવાનું છે, આમળાનો મુખવાસ બનાવવો છે, આમળાનું જ્યુસ બનાવવાનું છે, ઘણું બધું બનાવવાનું છે. બહુ ભેગું થઈ ગયું છે, પણ આ 2-3 દિવસ બીમાર પડી ગયા, બધું વિખાઈ ગયું. મેં ઓલા આમળા તો લઈએ પણ કોલાડીને રાખી દીધા છે. 2-3 દિવસમાં સારું થશે તો બનાવીશું. નતર ચટણી બનાવવાનો વિચાર છે. આમળાની ચટણી બહુ મસ્ત બને, એકવાર ટ્રાય કરજો. મારી યુટ્યુબ ચેનલમાં આમળાની ચટણી ખૂબ વાયરલ થઈ છે અને વ્યૂઝ પણ સારા. વ્યૂઝ કેટલા આવે મને બહુ યાદ નથી, પણ સારામાં સારા વ્યૂઝ આવ્યા છે. તો મારી ચેનલ પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ એમાંય છે અને પ્રજ્ઞા શોર્ટ એમાંય છે. બંને ચેનલમાં આમળાની ચટણીનો વિડીયો છે, એકવાર જોજો અને બનાવજો. ખાવાની ખૂબ મજા આવશે અને ફાયદાકારક પણ છે. અને બાળકો આપણા આમળા ખાતા નથી, એટલે તમે ચટણી બનાવીને ખવડાવશો તો બાળકો ચોક્કસથી ખાશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચાલો અત્યારે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે, એના પર ધ્યાન દઈએ. અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈ હમણાં આવી જશે. તો બે બહુ ભૂખ લાગી, કેમ કે બિચારા બેનો સમય ઓછો. એમાં ધમુભાઈ છે ને બપોર 3 વાગે જાય, તો પછી એનું કઈ નક્કી ન હોય. 5 વાગે આવે, 4 વાગે આવે ને 6 વાગે આવે એવું છે. અને તે શિયાળાના દિવસે 5 વાગે ને તો અંધારું થઈ જાય. 5 વાગે ઘરમાં લાઈટ કરવી પડે એવું થાય. જો તમને અત્યારે દેખાય છે, હજી તો ટાઈમ નથી, અંધારું ન થવાનું હોય એ સમયમાં અંધારું થઈ જાય. વાતું ડીટીયા કાઢ નાખ્યા. ખાલી બોલું નાના ડીટીયા કાઢવાના હતા, પેલા આખું ડીટીયું કાઢ નાખ્યું. સારુંથી 2 રીંગણા કાઢ્યા છે. ઉપરથી ચાકુનું સુધારવાના તને ભૂલાઈ ગયું. આવું છે. તો ચાલો આજે આખા રીંગણા શાક કેમ બનાવવું એવું તમને આમાં જ બતાવ્યું. તો તમારે મારી બીજી ચેનલમાં વિઝિટ કરવી. જો આપણે સિંગનો મસાલો બનાવી નાખો. સિંગદાણા, ખાંડ, મીઠું, મરચું, લસણ, ધાણા જીરું અને હળદર એટલું મિક્સ કરી લેવાનું. આ હળદર નાખી દીધી અને દાણા ક્રશ કર્યા ને એની ભેગું મેં મરચું ને એવું ક્રશ કરી નાખ્યું. અને સાથે વરિયાળી નાખવાની. વરિયાળી નાખવાથી આખા રીંગણા શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે. એકવાર ટ્રાય કરજો. હું તો મને તો બહુ મજા આવે. અને ગરમ મસાલો હું ક્યારે આખા રીંગણાના શાકમાં નાખતી. ઘણા ખરા લોકો ગરમ મસાલો નાખે કે ટેસ્ટ આવે એમ, પણ ટેસ્ટ ગરમ મસાલાથી નથી આવતો. આપણે જે પ્રેમ ભાવનાથી બનાવીએ ને એનાથી તે આપણા શાકમાં ટેસ્ટ આવે છે. ભગવાનનું નામ લઈને રસોઈ બનાવો ને એટલે રસોઈ તમારી 1 નંબર જ બને, એમાં કાંઈ ઘટે નહીં. ટેસ્ટી રસોઈ બને. હું ગમે ત્યાં રસોઈ બનાવું તો ભગવાનનું નામ લઈને, અને ગમે ત્યાં તમે રસોઈ બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાન રસોઈ બનાવતા ત્યારે ભગવાનનું નામ જ લેવાનું. બીજી કાંઈ આડું અવળું નહીં વિચારવાનું. કોઈ એવા વિચાર નહીં કરવાના કે જેનાથી આપણે જે જમવાનું બનાવીશ ને એના ઉપસર પડી. મીન્સ ઘડિયા લોકો એવું કે છે કે જ્યારે તમે જમવાનું બનાવતા ને ત્યારે તમે જે વિચારો ને એ જ અસર તમારા રસોઈમાં આવે. જે સંસ્કાર તમે જે મનમાં વિચારતા હોય ને એ ગુણ આપણે રસોઈમાં આવે. તો બને ત્યાં સુધી કોઈ એવું મગજમાં નહીં વિચારવાનું કે જે ગુણ આપણા રસોઈમાં આવે અને આપણી રસોઈ છોકરા ખાતા હોય, બધા ખાતા હોય ને એનામાં ગુણ આવે. હું બને ત્યાં સુધી છે ને ભગવાનનું ગમે એટલી ટેન્શનમાં હોય ને રસોઈ છે ને ભગવાનનું નામ લઈને જ બનાવું. અને રસોઈ બનાવતા ને ત્યારે કંઈ પણ ફોન યુઝ નહીં કરવાનો, કોઈ ગીત નહીં સાંભળવાના, આ તે આડું નહીં સાંભળવાનું, ને ભગવાનનું નામ લેવાનું, રસોઈ બનાવવાની. એટલે રસોઈ તમારી પ્રસાદી બની જાય. પ્રસાદી ક્યારેય સારી ન હોય એવું બને જ નહીં. પ્રસાદી સરસ જ બને, મીઠી જ હોય અને ખાવાની બધાને મજા જ આવે. બધા મને એમ કે તમારી રસોઈ બહુ મસ્ત થાય, પણ એનું કારણ છે કે હું હંમેશા ભગવાનનું નામ લઈને જ રસોઈ બનાવું છું. તો મારા મમ્મી પણ એવું જ મને કે ગમે ત્યાં રસોઈ એવું બનાવીએ તો આપણે પેલા ભગવાનનું નામ લેવાનું ને પછી રસોઈ બનાવવાની. તો આ વાત હું તમારી સાથે શેર કરું છું. તો અત્યારે આપણે રીંગણાનું શાક બનાવીએ છીએ. તો આપણે ધાણા જીરું, હળદર, મીઠું, મરચું અને લસણવાળું મરચું આમાં નાખવાનું. બીજું કંઈ હોતું નથી. અને સિંગના દાણા ન હોય તો હું ગાંઠિયા ખાંડીને નાખી દઉં. ગાંઠિયા ન હોય તો સેવી ખાંડીને નાખી દઉં. અને સેવ ન હોય ને તો ચણાનો લોટ પણ ચાલે. કોઈ પણ વસ્તુ ચાલે એવું કાંઈ નથી. અને ચણાનો લોટ ને એવું કાંઈ ન હોય ને તો આપણે લીલા દાણા હોય ને તો એનો મસાલો બનાવીને નાખી દઈએ. અત્યારે આપણી પાસે લીલા દાણા નથી તો આપણે ખાલી સિંગનો ઉપયોગ કરીએ છીએ. તો મસાલો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું અને મસાલાને મિક્સ કરી દઈશું. તેલ હું બહુ મિક્સ નથી કરતી, કેમ કે હું શાકમાં બહુ તેલ નથી નાખતી. કેમ કે અમારા ઘરમાં બહુ બધાને તેલ પસંદ નથી. ઓછા તેલમાં શાક ખાવાવાળા છે બધા, એટલે તેલ ખાવું ઓછું જ તે મૂકું. જો કે રીંગણાનું શાક છે, દૂધીનું શાક છે, કારેલાનું શાક છે, અમુક એવા શાક છે ને એમાં તેલ હોય ને તો જ શાક સારું લાગે અને તેલનો જ રસો હોય. પણ તો અત્યારે હું તેલનું થોડુંક ઓછું રાખું છું. મને તેલ બહુ પસંદ નથી, ઘરમાં છોકરાને કોઈ પસંદ નથી, એટલે તો આપણે તેલ મૂકી દીધું છે. ચાલો આપણે એમાં વઘાર કઈ રીતે કરવાનું જોઈ લે. તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે રીંગણાને કટ લગાવીને ધોઈ નાખીએ. રીંગણા છે ને ક્યારેય પહેલા સુધારીને નહીં રાખવાના. એનું કારણ છે કે રીંગણા તમે પહેલા સુધારીને રાખી દે તો રીંગણા કાળા પડી જાય. અને હું ક્યારેય રીંગણા ભરીને નથી કરતી. કેવાય આખા રીંગણાનું શાક, પણ ભરતી નથી ક્યારેય. કેમ કે નાના નાના રીંગણા હોય, તમે એને એક સીટી કરો ને ત્યાં રીંગણા ખુલી જાય
અને મસાલાની અંદર મિક્સ થઈ જવાનો હોય તો ભરવાનો કોઈ મતલબ રહેતો નથી. અંદર મસાલો તોય વી જ જવાનો છે. તો રીંગણા ધોઈને પેલા 4 કટ લગાવી લઈશું રીંગણાને. જો નાના નાના રીંગણા છે સરસ મજાના, જોઈ લો. ઉપરથી ડીટીયા કાપી નાખવાના થોડા થોડા, જો આવી રીતે નાના હાવ ઉપરથી નહીં કાઢી નાખતા, ખાલી ડીટીયું જ કાપી નાખવાનું ઉપરથી. અને એને આવી રીતે 4 કટ લગાવી દો, 4 જીરા કયો કંઈ પણ. અને પછી એને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના અને પછી જ વઘાર કરવાનો, બરોબર. અને અંદર સડેલું નથી ખાસ પેલા જોઈતું જવાનું, આવી રીતે જોઈ લેવાના બધા રીંગણા, ચેક કરવાના. અમુક રીંગણા અત્યારે જો કે ત્યાં થડી ગયેલા ન હોય પણ ક્યારેક આવી જાય તો નક્કી નહીં, પણ આપણે આપણી રીતે જોઈ લેવું સારું. હવે આપણે આને ધોઈ નાખશું પહેલા. તો રીંગણા આપણા ધોવાઈ ગયા છે, તો હવે આપણે આનો વઘાર કરી લઈશું. ગેસને ઘણી વાર ફૂલ કરી દે એટલે તેલ ફટાફટ ગરમ થઈ જાય. અને તેલના વઘાર કરવા માટે ખાલી હિંગ એડ કરું છું, બીજું કાંઈ જ વસ્તુ એડ નથી કરતી. જીરું કે રાઈ એવું કાંઈ એડ નથી કરતા. અને હવે આપણે સીધા જેમાં રીંગણા એડ કરી દેવાના છે. હિંગ નાખીને સીધા રીંગણા એડ કરી દઈશું અને તેલમાં એને આપણે સાતળી દેવાના છે. અને હવે આપણે એમાં એક ટમેટું એડ કરી દઈશું. ટમેટું સુધાર નાખીએ, ટમેટા ધોઈને જ રાખ્યા છે. ટમેટું પેલા ફટાફટ સુધાર નાખીએ. તો ટમેટો આપણે સુધાર નાખીશું. તો હવે આપણે ટમેટો આમાં એડ કરી દઈશું. ટમેટો એડ કરીને આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે જે મસાલો બનાવે છે ને મસાલો આપણે આમાં એડ કરી દેવાના છે. થોડી મસાલો તેલવાળો છે. હવે આપણે આને આવી રીતે સરસ રીતે તેલમાં બધું મિક્સ કરી લેવાનું. તેલમાં બધો મસાલો છે ને સરસ રીતે શેકી લેવાનો. સિંગદાણા હોય અંદર તો એ સિંગદાણા ખાલી આપણે 1 મિનિટ માટે આવી રીતે શેકી લેવાના. અને શેકાઈ જાય એટલે પાણી એડ કરી દઈશું આપણે. તો હવે સરસ રીતે સિંગદાણા શેકાઈ ગયા તો હવે છે ને એમાં પાણી એડ કરી દઈશું. તમારે રસો રાખો એટલું તમે રાખી શકો, વધઘટ કરી શકો. હું તો રીંગણા બુડે એટલું પાણી નાખું એટલે રસો માપે થાય. બહુ ઝાઝો ન થાય ને થોડો ને માપનો રસો થાય. રીંગણા બુડે એટલું પાણી નાખવાનું. પાણી એડ કરીને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. અને ખાલી એક જ સીટી કરવાની છે, વધારે નહીં. ધીમો ગેસ રાખશો ને એટલે સીટી થતા વાર લાગશે, પણ શાક એકદમ મીઠું થશે અને એક જ સીટી તમારું શાક ચડી જશે. તો ચાલો હવે આપણે રીંગણાનું શાક થાય ને આપણે રોટલા બનાવી નાખી. આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ આવવાનો સમય થઈ ગયો છે. હવે આવે એટલે સીધા જમવા જ બેસી જાય. દૂધ પણ ગરમ કરી નાખીએ યારે. અને આપણે ડેઈલી હળદરવાળું દૂધ કરીએ છીએ 365 દિવસ. હળદરવાળું દૂધ ખૂબ ફાયદાકારક છે, બીમારીથી બચાવે છે. તો તમે પણ ટ્રાય કરજો. તો આપણા ઓમભાઈ ધાર્મિકભાઈ આવી ગયા છે અને જો આપણું સરસ મજાનું આખા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો આપણે આવું આખા રીંગણાનું શાક બન્યું છે અને રોટલા પણ બને છે. તો ઓમભાઈ ધાર્મિકભાઈ ફ્રેશ થાય તે આપણે એને જમવા આપી દઈએ. તો ચાલો બધા આખા રીંગણાના શાક ને રોટલા જમવા. અને દૂધ હજી બનાવવાનું બાકી, દૂધ બનાવી નાખી દીધી. ફ્રેશ થાય ત્યાં જમવાનું દૂધ તૈયાર થઈ જશે. આમાં ધાર્મિકભાઈ જો આવીને જમવા બેસી ગયા છે અને રોટલા આખા રીંગણાના શાક ને રોટલો ચોળી નાખ્યું છે ને હળદરવાળું દૂધ. જો જમવાની મજા આવે. કદમ ભાઈ મજા આવે છે ને? કેવું બેન શાક ખરું બેન? તો ચાલો બધા જમવા. એમ તો કે દમુભાઈ જમવાનું શરૂ છે ને અહીંયા જો અમારા જેઠાલાલ શરૂ છે અને હમણાં રામાયણ શરૂ થયા. જેઠાલાલ પૂરું થશે એટલે રામાયણ શરૂ થવાની 10 મિનિટની વાર છે. તો ચાલો બધા જમવા. આખા રીંગણાના શાક ને રોટલા. શાક તો મેં તમને બતાવી દીધું કે કેવું બન્યું. જો અમારે જો હળદરવાળું દૂધ બની ગયું છે. તો આપણે બેસી ગયા જમવા દમુભાઈની સાથે. કામકાજ કરીને અત્યારે આપણે નવરા થઈ ગયા અને અમારા ધાર્મિકભાઈ વે ગયા છે સ્વાધ્યાયમાં. તો હવે મોડા આવશે અને ઓમભાઈને અમારે વાંચવાનું શરૂ છે અને મેં હજી બહાર બેઠા છે, ફોન જોવે છે. અને આપણે હવે સુવાની તૈયારી કરીએ છીએ, કેમ કે વહેલા હોઈ જાય. શિયાળાનો દિવસ છે અને છોકરાને વહેલા હુવડાવી દઈએ તો હું છે સવારમાં વહેલા જાગવાનું હોય વાંચવા. તો બસ આજનો દિવસ આપણો આવો જ રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.